संदन खुश क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલાં મિત્રો તમારે બીટમાર્ક અને સોંગલેર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળી રહેશે। પછી સ્ટાર્ટિંગમાં આવી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયામાં જવાનું છે અને મેં તમને જે ફાઇલ આપેલી છે તેને તમારે ઓપન કરી લેવાની છે। પછી તમારે આ ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। એટલું કર્યા બાદ પછી તમારે બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે 100% હશે તેને તમારે 42% રાખી દેવાનો છે। પછી તમારે તે ફોટાને પહેલા બીટમાર્ક સુધી લઈ લેવાનો છે અને પછી તમારે તે ફોટાને નીચે રાખી દેવાનો છે। પછી અહીં તમને ઇમોજી આપેલા છે, એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે આ એરા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાનો છે। પછી પહેલાં બીટમાર્કે ક્લિક કરી ત્યાંથી તમારે પાછું પ્લસ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે અને એ વિડીયોને તમારે નીચે રાખી દેવાનો છે। પછી તમારે વિડીયોના એન્ડમાં આવી જવાનું છે અને જે વધારાનો તમને વિડીયો છે તેને તમારે કટ કરી દેવાનું છે। પછી બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। સોંગલેર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળે। પછી તમારે ફોન્ટ ચેન્જ કરવા માટે તમારે ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે KAP 151 વાળા ફોન્ટ રાખી દેવાના છે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। લેયર પર ક્લિક કરી ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર, પાછું તમારે લેયર પર ક્લિક કરી ત્યાંથી તમારે કોપી 8 લેયર। પછી બહાર નીકળી જવાનું છે, સીધું આવી જવાનું છે સોંગલેર પ્રોજેક્ટની અંદર। પછી પહેલાં બીટમાર્કે આવી 6.26, પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે પેસ્ટ કરી દેવાનું છે। આટલું કરશો એટલે તમારે સોંગલેર કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારે નીચે જવાનું છે અને નીચે તમને ઇમોજી બતાવે તેમાં પણ તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી આ લવ યુ બટકી પર તમારે ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે, ત્યાંથી તમારે રંજનીવાળા ફોન્ટ રાખી દેવાના છે। પછી તમારા ઇફેક્ટવાળું ગ્રુપ છે તેને તમારે ઉપર લઈ લેવાનું છે અને ઇફેક્ટવાળા ગ્રુપ પર તમારે ક્લિક કરી ત્યાંથી તમારે 3 ટપકા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે અનગ્રુપ કરી દેવાનું છે। પછી પાછું તમારે પહેલાં બીટમાર્ક આવી પ્લસ પર ક્લિક કરવાનું છે, ત્યાંથી મીડિયામાં જવાનું છે, ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનું છે। પછી એ વિડીયો પર ક્લિક કરી ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં ક્લિક કરી ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે -90 ડિગ્રી રાખી દેવાનું છે। પછી તમારે 3 ટપકા પર ક્લિક કરી ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે। ફિલ કોમ્પ્રેશન એરિયા કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે, ત્યાંથી તમારે લાઇટિંગ કરી સ્ક્રીન કરી દેવાનો છે। આટલું કરશો એટલે મિત્રો તમારે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। પછી મિત્રો વિડીયો તમારે ગેલેરીમાં સેવ કરવા માટે તમારે આ એરા પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે। અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો તો એક લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ